ઝોન અગ્નિકાંડ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે ગેમ ઝોન અગ્નિકાંડ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી। એટલું જ નહીં, તેમણે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમજ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ પણ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં। લોકસભાની ચૂંટણી દરમિયાન ફરિયાદોને લઈને તેમણે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ હતી, પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં લીધા નથી। આવો જોઈએ તેમનું નિવેદન। सरकार खाली जाहेरात करे के तपासना आदेशों आप्या छे, थोड़ी सहायनी रकमनी जाहेरात थाय, एसआईटी बनाववामां आवे, थोड़ा अधिकारीओ नाना होय एना पर कार्यवाही थाय। पण मारे सरकारने पूछવું છે આપના માધ્યમથી કે આ દિન સુધી જેટલી એસઆઈટી બની આ ગુજરાતમાં આવા અકસ્માતો માટે એમાંથી કેટલી એસઆઈટીના રિપોર્ટો પર સરકારે કાર્યવાહી કરી, કયા બનાવમાં જે મુખ્ય અધિકારીઓ છે એની પર એફઆઈઆર નોંધવામાં આવી, કયા બનાવમાં કડકમાં કડક શિક્ષા કરવામાં આવી, કયા બનાવની જવાબદારી સરકારે સ્વીકારી અને એની પોતાની જવાબદારી સ્વરૂપે કોઈ કાર્યવાહી કરી। એક પણ બનાવમાં આવું કરવામાં નથી આવ્યું। રાજકોટમાં પણ 4 વર્ષથી ગેરકાયદેસર રીતે ગેમ ઝોન ચાલતો હોય, ફાયરની એનઓસી ના હોય, બાંધકામની મંજૂરી ના હોય, કોર્પોરેશને મંજૂરી ના આપી હોય, વગર મંજૂરીએ પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં આગળ રાખવામાં આવતો હોય, ટિકિટો વેચાતી હોવા છતાં મનોરંજન વિભાગ કે કલેક્ટર કચેરીને એની જાણ ના હોય, મુખ્ય અધિકારીઓ ત્યાં ગેમ રમવા જાય, ફોટા પડાવવા જાય પણ કોઈના ધ્યાને ના આવ્યું હોય। આ બધી જ બાબતો બતાવે છે કે જેમ માન્ય વજુભાઈ કીધું કે આ વ્યવહારને કારણે આ ચાલતું હતું। તો જામનગર શહેરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓને ઉનાળાના સમયમાં ગરમીમાં રાહત મળી શકે તે માટે જીજી હોસ્પિટલનું તંત્ર